રમી રહેલી બાળકીનું અપહરણ કરી આઈસ્ક્રીમની દુકાને લઈ જઈ છેડતી કરનાર યુવાન સામે લીંબાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। યુવાન બાળકીને ઉચકીને અન્ય સ્થળે લઈ જતો હતો। દરમિયાનમાં પાડોશી આવી જતા બાળકી બચી ગઈ હતી। આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે। લીંબાદના મારુતિનગર વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની 5 વર્ષ 9 માસની બાળકી રાત્રે 8 વાગ્યાના અરસામાં તેના ઘર પાસે રમી રહી હતી। ત્યારે એક યુવક આવ્યો હતો અને બાળકીનું મોઢું દબાવી નજીકમાં આવેલી દુકાન પર લઈ ગયો હતો, જ્યાં બાળકીને ચોકલેટ આપ્યા બાદ એક આઈસ્ક્રીમની દુકાન પર લઈ ગયો હતો। દુકાન પાસે ખુરશી પર બાળકીને બેસાડી આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા। ત્યારબાદ બાળકીને ઉચકીને લઈ જતો હતો। ત્યારે જ તેની પાડોશી મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી। તેણે બાળકીને અજાણ્યા યુવકના હાથમાં જોતા પોતાની પાસે બોલાવી લેતા યુવકે કાલે આવજે એમ કહીને ચાલી ગયો હતો। ઘરે આવ્યા બાદ બાળકીએ સઘળી હકીકત જણાવતા તેના માતા પિતા આઈસ્ક્રીમની દુકાને પહોંચી ગયા હતા અને સીસીટીવી ચેક કરતા વાદળી કલરનું ટી શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલો યુવક છેડતી કરતો નજરે પડ્યો હતો। બનાવ અંગે બાળકીની માતાએ લીંબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે। લીંબાયત પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી। એમની 5 વર્ષની દીકરી એની સાથે એક વ્યક્તિ અંકિતસિંહ તેજપાલસિંહ એ નામના વ્યક્તિએ એની સાથે અડપલા કર્યા હતા અને દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો। આ અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગુનો નોંધ્યો હતો। સાથે સાથે જે વસ્તુ આ ઘટનાની વિગત પોલીસને સીસીટીવીમાં પણ મળેલ હતી। આ સીસીટીવીનો પોલીસે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ જે યુવક આ કૃત્ય કરતો હતો એને આઈડેન્ટિફાઈ કરી અને પોલીસે ગઈકાલે એની ધરપકડ કરેલ છે। પોલીસ મામલાની ગંભીરતા જોતા તરત જ સીસીટીવીના આધારે અને હ્યુમન સોર્સથી આરોપીને ઝડપી પાડવા તપાસ આરંભી હતી અને ટૂંકા જ સમયમાં આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં આરોપીનું નામ અંકિતસિંહ તેજપાલસિંહ હોવાનું ખુલ્યું છે અને આરોપી 3 મહિના પહેલા બિજનોરથી સુરત નોકરી ધંધાની તલાશમાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે।